નમસ્કાર મિત્રો, તમારું એક નવા વિડીયોમાં તો મિત્રો હવે આપણે વિડીયોની શરૂઆત કરીશું. તો મિત્રો, એસબી હિન્દુસ્તાનના ટીમના મેમ્બરોને પહેલાં કોઈને એક્ટિંગ કે કોમેડી કરતા આવડતું નહોતું, પણ પછી તેમણે માતાજીનું નામ લઈને વિડીયો બનાવવાની શરૂઆત કરી. જ્યારે તેમણે વિડીયો બનાવવાની શરૂઆત કરી હતી ત્યારે અમુક લોકો તેમના ઉપર મજાક બનાવતા હતા અને હસતા હતા. તેમને વિડીયો બનાવતા શરમ પણ આવતી હતી, છતાં પણ તેમણે વિડીયો બનાવવાનું છોડ્યું જ ન, કન્ટિન્યુ બનાવવાનું જ રાખ્યું. અને જ્યારે ભરતસિંહ ને પેટ્રોલ પંપ પર નોકરી કરતા ત્યાં તેઓ રાત્રે પેટ્રોલ પંપ પરના નોકરી કરતા હતા અને વાઈફાઈ પર યુટ્યુબમાં તેમણે વિડીયો અપલોડ કરતા હતા અને રાત્રે ત્યાં જ વિડીયો એડિટ કરીને ત્યાંના ત્યાં જ બધું અપલોડ કરતા હતા મિત્રો. અને પછી એમ કરીને ધીરે ધીરે કરીને ચેનલ મોનેટાઇઝન થઈ અને પછી એટલામાં એક એવી મુશ્કેલી આવી હતી કે ચેનલમાંથી આવતા પૈસા અટકી ગયા હતા. પછી તેમની ટીમને નિરાશ થઈ ગયા, દિલ આખું તૂટી ગયું તેમનું. પછી માતાજી ઉપર ભરોસો કરીને તેઓએ તેમના કોઈ પણ મિત્ર પાસે ગયા અને પછી એક વ્યક્તિની સમસ્યા ઉકેલ કરી આપ્યો અને પછી માતાજીનું નામ લઈને વિડીયો બનાવવાની શરૂઆત કરી. અમુક ભાઈઓ તો નોકરી પણ છોડી દીધી હતી અને ફૂલ ટાઈમ યુટ્યુબની અંદર જ કરવાનું વિચારી લીધું એમ તેમણે કે યુટ્યુબની અંદર આપણે સક્સેસ થવું છે. પછી તેમણે વિડીયો જોયા ત્યારે તેમને પણ ઘણા પસંદ આવ્યા અને પછી આવી જ રીતે તેઓ ધીરે ધીરે તેમના ફેમસ થતા ગયા અને તેમણે વિડીયો બનાવતા ગયા અને તેમની ફોલોવિંગ ધીરે ધીરે વધતી ગઈ હતી મિત્રો. પછી તેમને નાના મોટા માણસો અને બધા ધીરે ધીરે ઓળખતા થયા અને પછી તેમણે એક એવો નવો બદલાવ લાવ્યો કે તેમણે એક્ટિંગમાં ઘણો સુધારો કર્યો, એટલે કે ઘણો સુધારો કર્યો. પહેલા વિડીયો જોઈને એને આજના વિડીયો જોઈને તમને તો વિશ્વાસ પણ નહીં થાય કે આ લોકો હતા કે જે પહેલા આવડે તો વિડીયો જ બનાવતા હતા, પણ એક સમયમાં પૈસા ઉઘરાવીને ફોન લાવનાર વ્યક્તિઓ આજે એક મોટા ગુજરાતના કોમેડી કિંગ બની ગયા છે મિત્રો. અને પછી પ્રયત્નો અને મહેનત બાદ જ્યાં તેમણે 1000 સબસ્ક્રાઇબ સુધી પહોંચવા 6 મહિના લાગ્યા હતા મિત્રો. અને તે પછી તેમણે આજની ચેનલમાં 30 લાખથી વધારે પણ સબસ્ક્રાઇબ ચેક કરી લીધા છે અને આજે તેમની યુટ્યુબમાં 30 લાખથી વધારે પણ ફેન ફોલોઈંગ થઈ ગઈ છે. અને મિત્રો આજે તેમની ચેનલ પર વધારે એવા વ્યૂઝ 10 મિલિયન 15 મિલિયન એમ આવે છે. અને મિત્રો હાલના સમયમાં તેમની યુટ્યુબ ચેનલ ઉપર 2000થી પણ વધારે વિડીયો અપલોડ કરી ચૂક્યા છે. અને મિત્રો તેમનો વિડીયો સૌથી પહેલા ફેમસ થયો હતો 2019માં અપલોડ થયો હતો, જેમાં આજે 83 લાખથી પણ વધારે વિડીયો જોવાઈ ગયેલા છે. અને મિત્રો આજે પણ રોજના લગભગ 10થી 15 લાખ જેટલા લોકો તેમના વિડીયો રોજ જોવે છે. અને એસબી હિન્દુસ્તાનની ટીમ જેમણે ધંધામાં પણ પ્રવેશ કર્યો છે અને ધંધો પણ ઘણો સારો એવો ચાલી રહ્યો છે. તેમની જોડે હરીબાની ચા, પછી ઘી, એવા બધા ઘણા બધા ધંધા ચાલી રહ્યા છે. અને તેઓ આખા ગુજરાતમાં ગમે તે વિસ્તારમાં જાય પણ ત્યાં હજારો લાખો લોકોની ભીડ જોવા મળતી હોય. અને એસપી હિન્દુસ્તાનની ટીમ જો પહેલા પણ એટલી જ મહેનત કરતી હતી, પણ આજે પણ તેઓ એનાથી પણ વધારે મહેનત કરે છે. અને મિત્રો તેઓ જેટલી મહેનત કરે છે તેટલું દાન પણ ઘણા જગ્યાએ કરે છે. તેઓ વૃદ્ધાશ્રમ એવી ઘણી બધી જગ્યાએ તેઓ સારું દાન પણ કરી રહ્યા છે ગરીબોને. એવા બધા ઘણા લોકોને તેઓ દાન કરી રહ્યા છે મિત્રો. અને મિત્રો એસબી હિન્દુસ્તાન એટલી મહેનત કરી છે કે તેની કોઈ સીમા નહીં, પણ તેઓ સેવા પણ કરી રહી છે આજના સમયમાં. અને મિત્રો જ્યારથી એસબી હિન્દુસ્તાન નામની ચેનલ ચાલુ કરી હતી ત્યારથી તેમણે આજ સુધી તેમણે પાછળ ફરીને કોઈ દિવસ જોયું પણ નહીં. અને મિત્રો તેમના વિડીયો પસંદ આવ્યો હોય તો તમે ચેનલ લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરજો મિત્રો. અને તેમને આવા નવા વિડીયો લાવતો રહીશ. અને મિત્રો એસબી હિન્દુસ્તાન એ પાટણ શહેરની છે અને તેઓ એમના દેશી સ્ટાઇલ, એમની પાટણની ભાષા અને કેવી ભાષાઓ બોલીને તેઓ આજે બહુ ઘણા ચર્ચામાં છે. અને મિત્રો તમને કેવું લાગે આ એસબી હિન્દુસ્તાન ટીમના
મુમતાજી છે, વાઘોબા છે, એ બધા કેવી કોમેડી કરે છે મિત્રો. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરજો મિત્રો. અને ચેનલ પર નવા હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી તમને હું આવા નવા વિડીયો લાવતો રહું. અને મિત્રો, હવે તમારે એસબી હિન્દુસ્તાન ટીમના કયા મેમ્બર વિશે અને તેમની કઈ લાઈફસ્ટાઈલ બતાવવાની છે તે મિત્રો વિડીયોની અંદર જરૂરથી કોમેન્ટ કરજો, જેથી મને વિડીયો બનાવવાની ખબર પડે મિત્રો. મળીએ એક નવા વિડીયો સાથે.